આપણું મન છે એવું થઈ ગયું કે અત્યારે છે ને ટચ સ્ક્રીન જનરેશન છે, બધા ગેજેટ્સ ટચ સ્ક્રીન છે, એટલે ટચ કરે અને તરત ડિસ્પ્લે થાય કંઈક. એનો મોટો ગેરલાભ શું થયો છે? વેન આઈ ટોક ટુ યંગ જનરેશન્સ આઈ ટેલ ધેમ કે મોટો ગેરલાભ શું થયો કે આ યુવા પેઢીનું માનસ ટચ સ્ક્રીન થઈ ગયું. એટલે શું? હું જે સમયે જે વિચારું અને મારે જે કરવું હોય એનું તાત્કાલિક પરિણામ આવવું જ જોઈએ, આ માનસ થઈ ગયું ને એટલે પણ બે પેઢી વચ્ચે અંતર વધી ગયું. જૂની પેઢી કે બેટા વાર લાગે આને, તાત્કાલિક આ ફી ના, મારે સ્કેટિંગ શીખવા જવું છે, મારે ટેનિસમાં જવું છે, મારે ક્રિકેટ કોચને મળ્યા તો મને ફી આપો. જૂની પેઢી કે બેટા પણ તારો ટ્યુશનનો ટાઈમ આ છે, તારો ભણવાનો ટાઈમ આમ છે, તારે વિચારવું પડે, ના મને અત્યારે જ પૈસા આપો. એ કેમ આગ્રહ છે? ટચ સ્ક્રીન ગેજેટના લીધે એ માનસ ઘડાઈ ગયું કે હું જ્યાં અડું, હું જે વિચારું એ તાત્કાલિક પરિણામ આપવા જ જોઈએ. પણ એવું ના હોય. એટલે તમારે તમારા સંતાનોને ટચ સ્ક્રીન ફોન આપવાની જરૂર નથી, સામાન્ય ફોન આપવાનો. એને કહેવાનું કે બેટા તું એવું ભણ ને કે તને બર્થડે ગિફ્ટમાં i10 10 દર વર્ષે આવે. મોટા પરિવારોમાં સંસ્કાર છે. સ્ટીવ જોબ્સ જેણે આઈફોન શોધ્યો, એપલ કંપનીના માલિક, 1400 અબજ ડોલરનું રેવન્યુ છે, વિચ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 170 કન્ટ્રીઝ ઇન્ડિવિજ્યુઅલી. દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. જેટલા આઈફોન વેચાણે બધાનો ઢગલો કરે એટલે પેરિસના આઈફિલ ટાવર કરતા ઊંચો થઈ જાય. એ સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે 4 વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ પામ્યા. એમના ખાસ બાળપણના મિત્ર નિક બિલ્ટન, બીજા એના મિત્ર એન્ડરસન, એ બંને એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટ સેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. એ પોતે જ એક બહુ મોટું બ્રાન્ડ નેમ હતા. મા બાપે, એમાં પણ જે મા બાપ અહીંયા બેઠા છે જેના સંતાનો 5, 10, 15, 17 વર્ષના છે, એ લોકોએ જીવન ચરિત્ર વાંચવું જોઈએ. એમાં નિક બિલ્ટન એક પ્રસંગ લખે છે કે એક વખત સ્ટીવ જોબ્સે અમારા પરિવારને રાત્રિ ભોજન માટે ઘરે બોલાવેલા. નિક બિલ્ટનનો પરિવાર અને સ્ટીવ જોબ્સના પરિવાર સ્ટીવ જોબ્સના ઘરે બેઠા હતા. નિક બિલ્ટને વાત શરૂઆત કરી ઓન ધ ડાઇનિંગ ટેબલ કે સ્ટીવ, આઈ થોટ કે ધ વોલ્સ ઓફ યોર હાઉસ મસ્ટ બી લાર્જ ટચ સ્ક્રીન્સ, ઇઝન્ટ ઇટ? કે હું તો એમ માનતો હતો કે તારા ઘરની મોટી મોટી દિવાલો મોટી ટચ સ્ક્રીન હશે. પછી એને કે મેં એક પ્રશ્ન પૂછ્યો, નિક બિલ્ટન કે સ્ટીવ, વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ? તમારા સંતાનો કયો આઈફોન વાપરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું, આસ્ક માય ચિલ્ડ્રન, એને પૂછો ને. સ્ટીવ જોબ્સની 14 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેઠા હતા. એ બંનેને પૂછ્યું તો બંને સંતાનો તો નીચું મોઢું રાખીને જમવાનું ચાલુ રાખ્યું. એટલે ફરી વખત નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો કયો આઈફોન વાપરે છે? કોને પ્રશ્ન પૂછાય છે? આઈફોન જેને શોધ્યો અને આઈફોનનો માલિક. સ્ટીવ જોબ્સે ઉત્તર આપ્યો. આ જીવન ચરિત્રમાં નિક બિલ્ટને લખ્યું છે કે માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ્ડ એન આઈફોન. હજી મારા સંતાનોએ આઈફોનનો સ્પર્શ નથી કર્યો. નિક બિલ્ટન કહ્યો, મારા હાથમાંથી ઓલમોસ્ટ ચમચી છટકી ગઈ. શું વાત કરે છે સ્ટીવ? સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ 2 કલાક એકલા શાંતિથી ભેગા બેસીને ચર્ચા કરી કે આપણે આપણા સંતાનોને કેટલી ટેકનોલોજી સાથે એક્સપોઝ કરવા છે. પછી નક્કી કર્યું કે જ્યાં સુધી એ લોકો મચ્યોર એજમાં ના આવે, 18 વર્ષના ના થાય, ત્યાં સુધી એને સ્માર્ટફોન અને નેટ ઓન ફોન ના આપવો, કારણ કે એના સંસ્કાર બગડી જાય. એ કઈ સાઇટ્સ ક્યારે ઓપન કરે, શું જોવે, તમને કાંઈ ખબર નથી. એની બુદ્ધિમત્તા, આવડત બધી ઘટી જાય. એની નોલેજ ને ઇન્ફોર્મેશન વધે, પણ કોમન સેન્સ અને સ્ટ્રીટ સ્માર્ટનેસ જતી રહે. પછી મેં ને મારા પત્ની અમારા સંતાનો સાથે બેઠા. ગયા વર્ષે મારી દીકરી 13 વર્ષની હતી, મારો દીકરો 11 વર્ષનો હતો. શાંતિથી એને બેસીને સમજાય કે બેટા, જો તારે આઈફોન જોતો હોય, તારા બધા મિત્રો પાસે છે, તો આ બંને માટે આઈફોન અમે લઈને આવ્યા છીએ. પણ એ પહેલા તું અમારી એક વાત સાંભળ. એમ કહીને આ બધા ગેજેટ્સના પોઝિટિવ્સ અને નેગેટિવ્સ એમને કયા. સંતાનોને પ્રેમથી સમજાવ્યા. સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં મારા સંતાનોને કીધું, બેટા તું એવું ભણ, એવી કારકિર્દી ડેવલપ કર કે તને આવા રમકડા તો દર બર્થડે એમને 10 આવીને પડે. બંને સંતાનોએ મા બાપની આ વાત સ્વીકારી. આવો ટાઈમ કાઢો તમે ભેગા બેસીને અને આવી રીતે સંતાનોને સમજાવો, તો આ જનરેશન ગેપ ઘટે. નિક બિલ્ટન કે મને એટલી બધી પ્રેરણા મળી.
લીધી અને ઘરે જઈને પતિ પત્ની સાથે બેઠા અને ચર્ચા કરીને પોતાના સંતાનો સાથે ગોષ્ઠી કરી. નિક બિલ્ટન લખે છે આ જીવન ચરિત્રમાં કે મારા સંતાનો પણ માન્યા અને પ્રેમથી. એન્ડરસન પણ લખે છે કે મારા સંતાનો પણ માન્યા અને પ્રેમથી અમારા સંતાનોએ એમના સ્માર્ટફોન અમને પાછા આપી દીધા. હવે આ પ્રયોગ તમારે ઘરે જઈને કરવાનો છે તો અહીંયા બેઠા સાર્થક. બાકી છેલ્લે આમ તાલીઓ વગાડશો, મજા આવી ગઈ. મારે મજા નથી લાવવી, પરિણામ લાવવાનું છે. બ્રિંગ રિઝલ્ટ્સ. ઓકે, તમે એકવાર શાંતિ તમારા સંતાનો જોડે બેસીને સમજાવવાનો પ્રયત્ન તો કરો. એને કહો કે બેટા તું આઈઆઈએમ માંથી ભણ, તું આઈઆઈટી માંથી ભણ, તું એવું ભણ કે તારે નોકરી લેવા નહીં જવાનું. મલ્ટીનેશનલ કોર્પોરેશન્સના જનરલ મેનેજર તારા ઘરે આવવા જોઈએ તને નોકરી આપવા માટે. એવી પ્રેરણા આપો ને. આ તો 250 નોકરીઓ ખુલે, 250 કેન્ડિડેટ્સ હોય એક નોકરી માટે, છાપામાં જાહેરાત આવે પછી એમાં તમારો સંતાન લાઈનમાં ઉભા રહે. એ તમારી પણ કમજોરી છે અને તમે પણ ફેલ થયા કહેવાઓ. લેટ મી ટેલ યુ ઓન ફેસ. 10, 15, 20 હજારની નોકરી માટે તમારા સંતાન લાઈનમાં ઉભા રહે ને, એ તમારી પણ ખોટ છે, તમારી પણ નિષ્ફળતા છે મા બાપ તરીકે. તમે નાનપણથી ટ્રેનિંગ આપો ને આઈઆઈએમ અને આઈઆઈટી માંથી ભણે. અમદાવાદ આઈઆઈએમ છે અત્યારે દુનિયાની નંબર 1 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, અહેડ ઓફ હાર્વર્ડ, અહેડ ઓફ ઓક્સફર્ડ. એમાં જે છોકરાઓ ભણે છે ને 22 વર્ષના છોકરા છોકરીઓ, કેમ્પસ થાય ને એટલે ગૂગલ ને માઇક્રોસોફ્ટ કંપનીના જનરલ મેનેજર્સ, ઇન્ડિયા હેડ્સ ત્યાં આવે અને વાતની શરૂઆત કરે કે સર પેલો કેન્ટીનમાં બેઠો હોય, સમોસા ખાતો હોય, અને ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે જાયન્ટ એમએનસી નો મેનેજર એને સર થી વાત કરે કે સર આઈ કમ ફ્રોમ ગૂગલ એન્ડ વી વુડ લાઈક ટુ રિક્રુટ યુ આફ્ટર યુ ફિનિશ યોર MBA આફ્ટર 6 months. એટલે પેલો છોકરો સામે જોયા કરે કે ઓકે પ્રોફાઇલ શું, પગાર શું? એ પેલો કે આ પ્રોફાઇલ, પગાર શું? તો કે 90 લાખ રૂપિયાનું પેકેજ છે વર્ષે. સોરી, નોટ ઇન્ટરેસ્ટેડ. દાદાગીરીથી બોલે. તો કે તમારું શું એક્સપેક્ટેશન છે? તો કે મિનિમમ 140, 1 કરોડ 40 લાખનું પેકેજની શરૂઆત કરો. તો કે સર 130 ની મને પરવાનગી આપી છે, 140 ની મને પરવાનગી ટોપ મેનેજમેન્ટે નથી આપી, પણ સર પ્લીઝ તમે 2 દિવસ હમણાં કોઈને હા ના પાડતા, હું 2 દિવસ પછી પાછો તમને મળવા આવી શકું? સર પ્લીઝ તમારો નંબર મને આપશો? આ કોણ બોલે? એમએનસી નો જનરલ મેનેજર, આઈઆઈએમ નો છોકરો જે છેલ્લા સેમિસ્ટરમાં ભણતો એની સાથે વાર્તાલાપ કરે. તમને આમ સપનું આવે છે કે મારો દીકરો પણ આ સ્થાને કોઈક જગ્યાએ બેઠો હોય કે નથી આવતું? હા કે ના? ઠરી ગયા? પછી 2 દિવસ પછી આ કે ઓકે સર 140 પેકેજ ઇઝ ઓકે એન્ડ યુ વિલ બી સિટિંગ ઇન સિંગાપોર. તો કે ફાઇન સર, એની માટે અમે નક્કી કર્યું કે હજી તમારે 4 મહિના ભણવાના બાકી છે, તો દર મહિને અમે તમને 50,000 રૂપિયા વાપરવાના આપશું પેકેજના ભાગરૂપે. અહીંયા ઘણા યુવાનો બેઠા છે, તમે આવું ભણો ને, મા બાપ પાસે શું કામ પોકેટ મની માંગો છો? આવી રીતે પોકેટ મની લો ને. એ ખમીર આપણા બધામાં છે. યુ હેવ ટુ ડેવલપ ઇટ. પૃથ્વી પર એવા લોકો છે જેનો વાર્ષિક પગાર 10 કરોડ છે, 25 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે. આવું તમે ભણો, આવો વિદ્યા અભ્યાસ કરો, એવો જો પરિવાર તૈયાર થાય, કોઈ રીતનું મટીરિયલિસ્ટિક દુઃખ કે ભેદ પરિવારમાં રહે નહીં, એટલે પછી મનભેદ ને મતભેદ પણ ઓછા થવાના. આવી પ્રેરણાઓ આપો, આવી એને વાતો કરો. તો જો આ સંસ્કાર તમારે એને આપવા પડશે. એ સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે. અને છેલ્લી વાત, તમારા સંતાનોને, તમારા તમામ પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ શીખવાડો. ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ અને ભગવાનના કર્તાપણામાં વિશ્વાસ. જે પણ ભગવાનમાં તમે માનતા હો, જે પણ ઈષ્ટદેવમાં તમે માનતા હો, એનું નિત્ય નામ સ્મરણ અને ભક્તિ કરવી જ જોઈએ. તમારા ઘરમાં એક ઘર મંદિર હોવું જ જોઈએ. તમારા ઘરથી નજીક જે પણ મોટું મંદિર